અહીંયા ભાજપના એક કામ દેખાડો જેના નામ ઉપર ચૂંટણી લડે, વિશ્વગુરુ ને ફલાણો ને આન દીકડું, એટલે એને પોલીસની જરૂર પડે. ચૂંટણીઓ લડવી હોય એટલે ભાજપને પોલીસની જરૂર પડે. આક્ષેપ એવા થઈ રહ્યા છે કે આ લૂંટનો આરોપી હતો એ આમ આદમી પાર્ટીનો કોઈ રાજ્યનો કાર્યકર છે, એને પકડી લાવી છે પોલીસ, તો એના સમર્થનમાં એનું ઉપરાણું લઈને તમે પહોંચ્યા હતા પોલીસ સ્ટેશન. એટલે આ બધું સ્ટન્ટ હતું, ઠીક છે. એવી પણ વાત છે કે એસપીએ તમારી સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું, તમને પણ ધમકાવ્યા હોય એવી વાત છે, તો એમાં શું હકીકત છે? એટલે એમણે જયારે એન્ટ્રી થઈ ત્યારે એમનું વર્તન બરોબર નહોતું કે તમે આમ કરી નાખીશ, તમને બધાને આમ કરી, એ યોગ્ય નહોતું. ગંભીર કલમો તમારા પર રાયોટિંગની કલમ નાખી, પછી પોલીસ સ્ટેશનમાં ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવું, પોલીસ કર્મચારી સાથે ફરજમાં રૂકાવટ ઊભી કરવી, ને આવી કલમો નાખીને તમને રાતોરાત જામીને મળી ગયા, તો હાઉ ટુ પોસિબલ? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને મતદાન માટેની ઘોષણા પણ થઈ ચૂકી છે. તમામ રાજકીય પાર્ટીઓ એક્શન મોડમાં જોવા મળી રહી છે. ત્યારે વાત કરીએ તો આમ આદમી પાર્ટીના નેતાઓ છેલ્લા થોડાક સમયથી ફરિયાદ કરી રહ્યા છે કે તેમના નેતાઓ અને કાર્યકરો સામે ખોટી ફરિયાદ કરવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટી તેમનાથી ડરી ગઈ છે ને થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ વિશુદાન ગઢવીની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી. ત્યારે સમગ્ર મુદ્દો શું હતો તેને લઈને તેમની સાથે સીધી વાતચીત કરીએ. વિશુદાનભાઈ, આપણે સૌપ્રથમ તો એ મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે. એક બાદ એક આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સામે જે ફરિયાદોનો દોર જોવા મળી રહ્યો છે, તમે પણ ખુલીને આયા, ગોપાલ ઇટાલિયાએ ખુલીને બોલ્યા કે ભાઈ આવી રીતે અમારથી ભાજપ ડરી ગઈ છે. તેવા તો શું કારણ છે કે ભારતીય જનતા પાર્ટી તમારાથી ડરે? કેમ કે વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો એ કરતી હોય છે ને એમની જોડે સંગઠન હોવાની વાત એમણે કરી છે, તો પછી આમ આદમી પાર્ટીથી કેમ ડરી રહી છે? આમ આદમી પાર્ટીની સરકાર પંજાબમાં છે, જેને આ સરકાર હોય એના હાથમાં પોલીસ હોય. એક પણ એવી ઘટના દેખાડો પંજાબમાં જે ભાજપના નેતાઓની ધરપકડો કરી રહી હોય, કારણ કે અમે અમારા કામ ઉપર ત્યાં ચૂંટણી લડીએ છીએ. અહીંયા ભાજપના એક કામ દેખાડો જેના નામ ઉપર ચૂંટણી લડે, વિશ્વગુરુ ને ફલાણો ને આન દીકડું, એટલે એને પોલીસની જરૂર પડે. ચૂંટણીઓ લડવી હોય એટલે ભાજપને પોલીસની જરૂર પડે છે અને પોલીસનો દુરુપયોગ કરે છે. અને 30 વર્ષથી સત્તા ઉપર છે, એટલે 2001 પછીની જેટલી પણ ભરતીઓ આવી એ અત્યારે બધા ટોપ લેવલ ઉપર આવી ગયા હોય, તો એ બધા બિચારા ન ઈચ્છતા પણ કાર્યકર્તાની જેમ કામ કરવું પડતું હોય. એટલે આમ આદમી પાર્ટીથી ભાજપ ડરી ગઈ છે સાબિત થાય છે. નહીં તો તેના કામ ઉપર માંગે કે ભાઈ અમે ખેડૂતોને જેમ પંજાબમાં પૂરી ઉપજની ખરીદી કરે છે, તો અમે હવે મગફળી જેટલી પણ હશે 500 માં હશે, 700 માં હશે, 1000 માં બધી ખરીદી કરીશું. કરી નાખે. એ નહીં કરી શકે, કારણ કે એ ખરીદી કરવા માંગતું નથી. પંજાબમાં મહિલાને 1000 રૂપિયાની જાહેરાત કરીને બજેટમાં ડિક્લેર થઈ ગયું, હવે જાહેરાત ખાતામાં પડવા માંડશે. અહીંયા મહિલાઓને 1000 રૂપિયા કરી દો, નાખવા માંડો, તો એના નામ ઉપર મત માંગી શકાય. આ લોકોએ તો કર્યું શું? બ્રિજ તોડ્યા, કૌભાંડો કર્યા, લૂંટ ચલાવી બજેટની, બરાબર છે, પોતાનો બાપ દીકરાનો વિકાસ કર્યો. એટલે એને પોલીસનો દુરુપયોગ કરે છે. અમારા જેટલા પણ સહયોગ કાર્યકર્તાઓ છે, 160 થી વધુ કાર્યકર્તાઓ જેલમાં નાખી દીધા, વિવિધ કલમોથી જેલમાં નાખી દીધા, ઇન્ક્લુડિંગ હું ગયો તો મને જેલમાં નાખી દીધા. બરાબર છે? અરે ભાઈ, મને જેલમાં નાખવાથી તમે જો ખેડૂતોનો દેવું માફ થતું મને વાંધો નહીં, આજીવન જેલમાં બેસવા માંગુ છું. મને જેલમાં નાખવાથી જો મહિલાઓને 1000 રૂપિયા મળતા હોય તો મને વાંધો નહીં, નાખી દો. પણ મને જેલમાં નાખવાથી લોકતંત્રની હત્યા થશે, મને જેલમાં નાખવાથી તમને કઈ મળી નહીં જાય. એટલે આ બધું મને લાગે છે કે એટલે કહીએ છીએ કે આમ આદમી પાર્ટીથી વિશ્વની સૌથી મોટી ગણાતી ભાજપ ડરી ગઈ છે. આક્ષેપ એવા થઈ રહ્યા છે કે આ લૂંટનો આરોપી હતો એ આમ આદમી પાર્ટીનો કોઈ રાજ્યનો કાર્યકર છે, એને પકડી લાવી છે પોલીસ, તો એના સમર્થનમાં એનું ઉપરાણું લઈને તમે પહોંચ્યા હતા પોલીસ સ્ટેશન. તો હવે આ બાબતમાં કેટલી હકીકત છે? તો ખરેખરમાં લૂંટના આરોપીને તમે બચાવવા ગયા હતા? જો બહુ જ સમજો, ક્લિયર કટ વાત કરું કે અહીંથી માન લો કે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી આવે છે, તો ભાજપના કાર્યકર્તાઓ અહીંથી પશ્ચિમ બંગાળમાં ગયા હોય, બરાબર છે, તો પશ્ચિમ બંગાળમાં જવું કાર્યકર્તા તરીકે ખોટું નથી. માનો કે મારે પણ દિલ્હી છે, પંજાબ છે, હું પણ જાઉં છું ત્યાં, દિલ્હીમાં ચૂંટણી પ્રચારમાં ગયો હતો, તો એ વ્યક્તિ અહીંયા હેલ્પ માટે આવતા હોય, કાર્યકર્તા તરીકે આવતા હોય, અને એ વ્યક્તિ છે એ પોતે જઈ રહ્યો હતો, સ્કૂટી 2 જણા કોઈ ઠોકે છે સેફ પેટર્ન થી. હવે જો લૂંટ જ કરવી હોય તો ઈ પોલીસ સ્ટેશન શું કામ છે ફરિયાદ કરાવવા? ઈ પોતે જ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનમાં બેઠો છે કે મને કોઈ લાફા માર્યા છે, મારી સ્કૂટીને ઠોકી છે, મને ધમકી મારી છે, ફરિયાદ લખો.
લૂંટ ભાગી ન જાય અને એ લૂંટ કરવાનો શું ઈરાદો હોઈ શકે, એટલે ત્યાં ગયા, એને ન ફરિયાદ દીધી ને સામે ફરિયાદ આના ઉપર કરી દીધી પેલાના કહેવાથી. એટલે આ બધું સ્ટન્ટ હતું. ઠીક છે, એ તો પોલીસનો દુરુપયોગ જે પણ સરકારો ઈચ્છે તો કરી શકે. એટલે આ આખી ઘટના છે. અને કાર્યકર્તાને તો દરેક આ ભારતના નાગરિક છે, દરેક દેશમાં કામ કરવાનો, કાર્ય કરવાનો અને પ્રચાર કરવાનો અધિકાર છે. અચ્છા, એવી પણ વાત છે કે એસપીએ તમારી સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું, તમને પણ ધમકાવ્યા હોય એવી વાત છે, તો એમાં શું હકીકત છે? ખરેખર આવું એટલે કે એમને ભાજપથી આદેશ મળ્યા કે ભાઈ જેટલું બની શકે એટલું વિપક્ષ ઉપર દબાણ કરો? જો અધિકારીઓ છે ને, એ કોઈ પણ અધિકારી હોય પોતાના જિલ્લામાં અથવા તો પોતાની સત્તાનો ઈચ્છે એટલો દુરુપયોગ કરી શકે અને સદુપયોગ કરી શકે. અને 5-25 પોલીસ વાળા પોતાની નીચે હોય, પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપીઓ, એટલે સ્વાભાવિક છે કે એ અધિકારીને એક સત્તાનો થોડું મદ પણ હોય. પોલીસ સ્ટેશનમાં અમે રજૂઆત કરવા ગયા ત્યારે અમે અરજદાર હતા. જયારે એમણે અમને કીધું કે તમારી ઉપર એફઆઈઆર કરવામાં આવી છે, એટલે અમે આરોપી બની ગયા. આરોપી બની ગયા પછી સુદાન ગઢવી આરોપી છો, બેસી ગયો નીચે. ભાઈ હવે તમે અધિકારી છો, હવે તમારું કામ છે. અમારું કામ પછી અદાલતમાં થશે, જે થશે કે બીજા દિવસમાં થશે. પછી તમારે જે કરવું હોય, પછી જેવું વર્તન કરવું હોય, એ એના સંસ્કારો બતાવે. અમારે એમાં કઈ પડવાનું નથી થતું. અમારું કામ તો એટલું જ છે કે કોઈ પણ આઈપીએસ લેવલના અધિકારીઓ હોય એને કોઈની પણ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન ના કરવું જોઈએ. આજે કોન્સ્ટેબલ કે લોકરક્ષકને એ બુટલેગરો સાથે કરતા હોય વાત અલગ છે. એટલે એમણે જયારે એન્ટ્રી થઈ ત્યારે એમનું વર્તન બરોબર નહોતું કે તમે આમ કરી નાખીશ, તમને બધાને આમ કરી, એ યોગ્ય નહોતું. પણ અમને એનાથી કોઈ વાંધો પણ નથી, કારણ કે આ લોકો જે પણ નોકરીઓ કરે છે એ દરેકની મજબૂરીઓ હશે. અચ્છા ઈશુદાનભાઈ, તો ગંભીર કલમો તમારા પર રાયોટિંગની કલમ નાખી, પછી પોલીસ સ્ટેશનમાં ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવું, પોલીસ કર્મચારી સાથે ફરજમાં રૂકાવટ ઊભી કરવી, ને આવી કલમો નાખીને તમને રાતોરાત જામીને મળી ગયા, તો હાઉ ટુ પોસિબલ? કઈ રીતે કેમ પોસિબલ નથી? એક તમે વિચાર કરો કે અમે વિડીયોમાં બતાવી છે મારી એન્ટ્રીથી છેક સુધી, એટલે એમાં તો ક્યાંય ઉદ્ધતાઈ ભર્યું નથી. એ એવું કહે છે પગ ઉપર પગ ચડાવીને બેઠા હતા બધા, એવું માન લે. એટલે પગ ઉપર પગ ચડાવીને ક્યાં લખેલું જીઆર માં પગ ઉપર પગ ચડાવીને નહીં બેસવાનું? બીજું કે ભાઈ અમે એમ કહીએ છીએ કે ભાઈ આની ફરિયાદ નથી લીધી ને આની ફરિયાદ તમે લીધી છે, એ ક્યાં ખોટું છે? અચ્છા, મારા શબ્દ મારા મોઢામાંથી એક પણ ગાળ ક્યાં ગઈ છે? એક તો એ ફરજી એફઆઈઆર. અચ્છા, સ્વાભાવિક છે. બીજું કે માનો કે એફઆઈઆર થઈ, હું ભારતનો નાગરિક છું, ભારત દેશમાં રહું છું, મારે બંધારણનું પાલન કરવું જોઈએ. બીજી વસ્તુ કે એ એફઆઈઆર માં 4 વર્ષથી નીચેની કલમો છે. બધી લાગે તો પછી કઈ મર્ડર ની તો લાગી ન શકે, કોઈ મારી તો હૈકા નતા કે 302 લાગી શકે. કોઈને ઉદ્ધતાઈ ભર્યું વર્તન થયું હોય તો માનો ઉદ્ધતાઈ ભર્યું વર્તનની ફરિયાદ થાય, તમે 307 તો ડાયરેક્ટ લગાડી નહીં શકો. તો ઈશુદાન ગઢવી સામે બધાને કાર્યકર્તા સામે એને એફઆઈઆર કરી. હું એવું માનું છું કે ભાજપનો પોલિટિકલ બ્લન્ડર હતું. હા, કોઈ પણ નેતાને તમે જેલમાં નાખો એટલે નેતા મોટા થઈને સિમ્પથી મળવાની, બરોબર છે, એ તો ભાજપનો બ્લન્ડર હતું. ઠીક છે, એ એનો પ્રશ્ન છે, મારે એમાં પડવું નથી કે અધિકારીઓને જે પણ ના સમજણ કે જે પણ હોય એને એના જે કારણ. પણ એ 3 વર્ષથી નીચે હોય એટલે પોલીસ સ્ટેશનમાં આપી જ શકે ફરી, બરોબર છે, તમે ટેબલ જામીન આપી જ શકે છે. એટલે એમાં જયારે એમને લાગ્યું કે કદાચ ભાઈ હવે બીજે દિવસે સવારે આવી જશે, હજારોની સંખ્યામાં લોકો આવશે, કદાચ એ લોકોને બધાએ પોલીસ રોકવી પડે, બની શકે બધાએ પોલીસની બધી અટકાવી દેવા પડે કામ. માનનીય અરવિંદ કેજરીવાલજી ભગવત માનજી પણ કદાચ આવે એવી શક્યતા હોય, બરોબર છે. તો એમને પ્રોટેક્શન, કારણ કે Z+ સિક્યુરિટી હોય. તો આ બધી વસ્તુઓ મને લાગે છે. અચ્છા, છેત્રભાઈમાં શું થયું હતું? અમે સભા કરી જ હતી, રાજુ કરપડા અને પ્રવીણ રામને જેલમાં નાખ્યા તો અમે સભા સુધામણા કરી જ હતી 50,000ની. એવી રીતે ખંભાળિયામાં પણ અમારું પ્લાન હોય જ છે કે 50,000 સભાનો, એમાં કોઈ ખોટું નથી. તો કદાચ ત્યાંના જે નેતાઓ છે એમને પણ લોસ જાય કે ભાઈ સુદાન ગઢવી જેવા વ્યક્તિને ખોટી રીતે આ લોકોએ જેલમાં નાખ્યા છે, તો એમને પણ ચૂંટણીઓ લડવી હોય તો અઘરું પડી જાય. કદાચ આખું ખંભાળિયા જામનગર જિલ્લો આખો હારી જાય એવી પણ ડર હોય. અચ્છા, એટલે આ લોકોને એવું થયું હશે કે ભાઈ આમને એક કામ કરો, રાતોરાત છોડી મૂકો.
અરવિંદ કેજરીવાલે પત્ર લખ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અને માંગ કરી છે કે ભાઈ અમને સમય આપો, અમારા કાર્યકરોની અને નેતાઓની ધરપકડ કરી રહ્યા છો. તો આમાં ક્યાંક ને ક્યાંક હવે જે બંધારણીય બાબત હોય ગુજરાતમાં તેના લીરા થઈ રહ્યા છે. તો ક્યારે મળવા જવાના છો મુખ્યમંત્રીને? માનનીય અરવિંદજીએ પત્ર લખ્યો છે મુખ્યમંત્રી શ્રીને, અને એટલા માટે લખ્યો છે ને મેં બહુ ક્લિયર કરી લખ્યું છે. પંજાબમાં અમારી સરકાર છે, અમે કોઈ, તમે પૂછી લ્યો કોઈ ભાજપના નેતાને, અમે હેરાન નથી કરતા. તો અહીંયા જયારે કાર્યકર્તાઓને હેરાન થયા છે ત્યારે મુખ્યમંત્રી લેવલે પોતે ગંભીરતાથી મીટિંગ કરીને આદેશ કરે કે લોકતંત્રમાં બધાને બધી ચૂંટણીઓ લડવાનો અધિકાર હોય. અને અરવિંદ કેજરીવાલજીએ આપ્યું છે. હવે જોઈએ મુખ્યમંત્રી શ્રી સમય આપે છે કે કેમ. અત્યારે આપ્યો નથી સમય, હજી નથી આપ્યો. અચ્છા, લોકશાહી વાત છે. ગઈકાલે એક પીસી જોઈ મેં, સાંસદ હતા ધવલ પટેલ, એવું કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં હિંસા અને અરાજકતા ફેલાવવા માટે કામ કરી રહી છે ને લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. તો શું છે આ એમના સવાલ પર તમારો જવાબ? તમે વિચાર કરો, અમે બધા જે નાગરિકો છીએ સામાન્ય નાગરિકો છીએ. અરવિંદ કેજરીવાલ થી માંડીને આપણે તો યુપીએસસી પાસ કરીને અધિકારી રહ્યા છે, ઇન્કમટેક્સ અધિકારી. દિલ્હીમાં એમણે જે કામ કરીને બતાવ્યું એમાંથી પંજાબમાં ગયા, પંજાબની સરકાર બનાવી. અત્યારે પંજાબમાં કામો છે એના ઉપર ગુજરાતની સરકાર બનાવી છે. અમારામાં અમે શું કરવાના ભાઈ? અમે તો સંઘર્ષ કરીએ છીએ, પ્રજા માટે લડીએ છીએ. પ્રજાના કામ ભાજપ આજે પણ કરી દે તો અમારે નથી કરવું ભાઈ રાજનીતિ. અમે આ કોણ ધંધા કરે? આ તો હવે પ્રજાને હક ન્યાય અપાવવા માટે આપણે લડવું પડે. બાકી સુદાન ગઢવીને પર્સનલ શું વાંધો જ ભાઈ? મારા કામ તો ક્યાં અટકી જાય? મારી એટલી તો ક્ષમતા છે ને, આજે માન લો ગુજરાતમાં એટલા અધિકારીઓ હશે, એટલા નેતાઓ હશે, મારા પર્સનલ સંબંધો હશે નહીં હોય? અમે કઈ અત્યાર સુધી ઘાસ કાપ્યું નહીં હોય, આ લેવલે હશું તોય મતલબ કેટલી જગ્યાએ હશે, પણ અમે અમારા માટે નથી આવ્યા. જે ગરીબ વંચિત શોષિત પ્રજા છે, ખેડૂતો છે, આઉટસોર્સિંગ કર્મચારીઓ છે, મહિલાઓ છે, એ જે સામાન્ય વર્ગ છે એના માટે કંઈક સિસ્ટમ બનાવવા માટે આવ્યા છીએ. અને એ નથી કરવું એટલા માટે આ લોકો આમ આદમી પાર્ટી ઉપર ખોટા આક્ષેપ કરે છે. અચ્છા, ગઈકાલે એમણે ગુનેગારોનો લિસ્ટ, એટલે કે આમ આદમી પાર્ટીમાં રહેલા જે નેતાઓ છે એમના પર આટલા ઓફેન્સ દાખલ છે એ પ્રકારે આખા નામ સાથે લિસ્ટ બતાવે કે ભાઈ એક ઉમેદવાર છે એમના ઉપર 19 ગુના, પછી આ છે એમના ઉપર આટલા ગુના. તો તમારી પાર્ટીને એવું ચિતરવાનો પ્રયાસ થયો કે ભાઈ આમ આદમી પાર્ટી પણ કોઈ દૂધની ધોલાયેલી પાર્ટી નથી, એમાં પણ ગુનાહિત ઇતિહાસવાળા લોકો કામ કરી રહ્યા છે. તો એને લઈને તમારો શું જવાબ છે? મારી ઉપર આમ આદમી પાર્ટીમાં જોઈન થયા પછી ક્યારેય મારો સ્વભાવ જ એવો છે કે હું ક્યારેય એવું વર્તન ના કરું, અજુગતું થાય એવું કરીએ નહીં, કોઈનું અપમાન ના કરીએ. આમ આદમી પાર્ટીમાં આવ્યા પછી કમલમમાં રજૂઆત કરવા એટલે કાર્યક્રમ કરવા ગયા હતા. તો ભાજપે અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી હતા, મુખ્યમંત્રી ઘર પાસે ગયા હતા. અહીંયા પણ કોંગ્રેસની ઓફિસમાં ગયા હતા ભાજપના કાર્યકર્તાઓ. સ્વાભાવિક છે કે તો વિપક્ષનો અધિકાર ને હક છે, તો વિપક્ષ શું કામનો ઘરે બેઠો હોય તો આ લોકો આજે માનો ખંભાળિયામાં હું ગયો, તમે બધા વિડીયો જોયો છે, મેં શું એવું કર્યું હતું જે મારી ઉપર ફરિયાદ? આ તો જયારે અદાલતમાં જશે ત્યારે જજ આપને કહેશે આ ધંધા શું માંડ્યા છે. તો ઈ જે ફેક એફઆઈઆર કરે ને મારા ઉપર 2 થાય કે 5 થાય કે 10 થાય 15 થાય, તો ઈ તો આ લોકોની ખોટી ફરિયાદો છે પ્રજાના અવાજ ઉઠાવવા. એટલે બધા કાર્યકરો ઉપર ખોટી, મોટા ભાગે એવું હશે, બધાની તો મને એટલી ખબર ન હોય. તમે મારો દાખલો આપ્યો તો આજે જિંદગી મેં દારૂ નથી પીધું, મારા ઉપર દારૂની ફરિયાદ કરી દીધી, બરોબર છે, અને એફએસએલ માં રિપોર્ટ પોઝિટિવ આવી ગયો. કડા હશે જે પણ હશે, પણ મારે એ નથી કેવું ચાલો ઈ એમની સત્તા છે, એની સત્તાનો ઉપયોગ કરી શકે, દુરુપયોગ કરી શકે. સત્તા છે 2 રીતે ચલાવી શકે. અમારું તો ઉદ્દેશ એ છે કે પ્રજાનું કંઈક સારું થવું જોઈએ, અને એના માટે અમે છીએ. અમે સાવ સામાન્ય માણસ છીએ. કાલે ભાઈ જેલમાં પૂરી દો, અમને એક્સિડન્ટ કરાવડાવી દો, આ બધું થઈ શકે ને, એ થશે તો ભાઈ પ્રજા જોશે. અચ્છા ઈશુદાનભાઈ, ઉતાવળ ના કરી, આપણે ઉમેદવારોનું નામ જલ્દી જાહેર કરી દે તમે, કેમ કે હજી કોંગ્રેસે જાહેર નથી કર્યા, ભાજપે જાહેર નથી કર્યા. તમને કેવો સમય મળ્યો છે કે ભાઈ આમના ઉમેદવારો જોઈ લે પછી આપણે મજબૂત ઉમેદવાર ઉતારીશું, તો તમે ઉતાવળ ના કરી એવું લાગી છે? નહીં, અમારી સ્ટ્રેટેજી છે પહેલા નામ જાહેર કરી દો. તમે જો ગોપાલ ઇટાલિયન અમે કેટલા ટાઈમ પહેલા કર્યા, ગયા વિધાનસભામાં જુઓ, અમે 6 મહિના પહેલા ઉમેદવારો જાહેર કરી દીધા. એટલે અમે સ્ટ્રેટેજી ચાલી છે, કઈ પાર્ટી શું કરે છે એવું નહીં, અમારી પાર્ટીને અમારી સ્ટ્રેટેજી. અચ્છા, તો પહેલા જાહેર કરવાથી શું બેનિફિટ રહે છે તમને? કઈ રીતે આમ સ્ટ્રેટેજી નું પોતે પહોંચી શકે છે, 2-4 નારાજ હોય તો એ અટકાવી શકાય,
બરોબર છે, પોતે ઘરે ઘરે પહોંચી શકે, કારણ કે અમારી પાર્ટી હજી એટલી પણ સક્ષમ નથી કે જ્યાં દરેક જગ્યાએ બધા ઉપર બૂથ ઉપર 20-50 લોકો હોય. તો એને તૈયારી કરવાનો મોકો મળે, લોકોને ઓળખવાનો, લોકો પાસે જવાનો મોકો મળે, લોકો એને ઓળખી લે, અને એ અમારી સ્ટ્રેટેજી છે. છેલ્લો મારો પ્રશ્ન, જગદીશ વિશ્વકર્માનું નિવેદન કે ભાઈ આમ આદમી પાર્ટી તો એ ચોમાસા વાળી પાર્ટી છે, જેમ ચોમાસામાં દેડકા આવે તેવી રીતે આ નીકળીએ છે બહાર ને આવી રીતે પ્રચાર કરીને પછી સાંજ પડી જાય છે, તેને લઈને શું માનો છો તમે? શું માનો છો? તમે શું માનો? 2022 લોકો એવું કીધું હતું કે આ ચોમાસાની છે. તમે જો ઈશુદાન ગઢવી થી માંડીને તમામ લોકો આ છેલ્લા 3 વર્ષથી શું કરે છે? મહેનત તો કરીએ છીએ, કેટલી યાત્રાઓ કરી, કેટલા કાર્યક્રમો કર્યા, હે? દર 15 દિવસે આવેદનો હોય, લોકોના મુદ્દા હોય. તો દેડકા હોય ને તો પછી દેખાય જ નહીં. એ દેડકા વાળી પાર્ટીના કારણે તો આ લોકો ટકી રહ્યા હતા. પછી ચૂંટણીઓ આવે ત્યારે પાર્ટી આવતી હોય, પાર્ટી ક્યારે જીતી ન શકે. અચ્છા, યસ, પાર્ટી 24 કલાક 24/7 અને 365 દિવસ એક્ટિવ રહેવું પડે. આ તો ભાજપ કે છે, અમારું સ્લોગન છે. હા, એટલે જ કહું છું કે ભાજપ કે જે સ્લોગન છે, પણ એમાં એ લોકો એવો ધંધો ઊંધો કર્યો, પોતાના ઘર ભરવાનો ધંધો કર્યો. કારણ કે બધા કોન્ટ્રાક્ટ આવે, કોન્ટ્રાક્ટ માંથી પાછા બ્રિજ તૂટે ના તૂટી જાય, એમને નથી તૂટતા, પછી એ કરવાનું ચાલુ કર્યું. બાકી તો ભાજપના ઘણા સારા નેતા સારા છે, જ્યારે દુઃખી પણ છે. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર. આ હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી. તેમની જે ધરપકડનો મામલો હોય ત્યાંથી લઈને જે અલગ અલગ મુદ્દે વિપક્ષે અને સત્તા પક્ષ દ્વારા જે સવાલો તેમના પર કરવામાં આવે, એટલે કે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી જે સવાલો તેમની સામે ઉઠાવ્યા તેને લઈને તેમણે મૌન તોડ્યું છે અને જવાબ આપતા પ્રહાર કર્યા છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય.